નવસારીથી સમાચાર મળી રહ્યા છે। નવસારી બિલીમોરામાં એક બાળકી ગટરમાં ખાબકી હોવાના સમાચાર મળી રહ્યા છે। બિલીમોરા શહેરમાં એક બાળકી ગટરમાં ગરકાવ થઈ છે। તંત્રની વધુ એક મોટી લાપરવાહી। જીવન જ્યોત એપાર્ટમેન્ટ પાછળ ઘટના બની છે। નવસારીના બિલીમોરા શહેરમાં બની છે ઘટના। શહેરની ગટરમાં બાળકી ખાબકી ગઈ। તંત્રની વધુ એક મોટી ઘોર બેદરકારી। બપોર બાદ બાળકી પરત ન મળતા તેની શોધખોળ કરવામાં આવી હતી। સીસીટીવી જોતા બાળકી ગટરમાં પડી હોવાનું જણાઈ આવ્યું હતું। નવસારીના બિલીમોરામાં ઘટના બની। તંત્રની ઘોર બેદરકારી કહી શકાય કે બાળકી ગટરમાં ખાબકી ગઈ। સીસીટીવી જોતા જાણ થઈ। બપોર બાદ આ બનાવ બન્યો છે। બાળકી ગટરમાં પડી ગઈ, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। નવસારી શહેરની ગટરમાં બાળકી। વધુ જાણકારી સાથે સંવાદદાતા દુષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દુષ્યંત, નગરપાલિકાની મોટી બેદરકારી કહી શકાય કે બાળકી ગટરમાં ખાબકી ગઈ। જી ચોક્કસપણે કહી શકાય સમગ્ર ઘટના છે તે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની ઘટના છે। બિલીમોરામાં બપોર દરમિયાન જે આજે વરસાદ વહેલી સવારથી નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હતો, ત્યારથી ગટર પાણીના જે નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી નગરપાલિકા દ્વારા, પણ નગરપાલિકાની બેદરકારી એટલી સામે આવી રહી છે કે જે ગટર બનાવવામાં આવી રહી હતી તે ગટર ખુલ્લી રાખવામાં આવી હતી, અને જે બાળકી છે બાળકી રમતા રમતા જે પોતાનું જે વસ્તુ લેવા માટે દોડી રહી હતી ત્યારે બાળકી અંદર ગટરમાં ખાબકી ગઈ હતી। ત્યારે ચોક્કસપણે કહી શકાય નગરપાલિકા દ્વારા જે બેદરકારી હવે સામે આવી રહી છે। નવસારી નગરપાલિકા હોય કે બિલીમોરા નગરપાલિકા હોય, ખાલી તેઓને ખાલી પોતાના એ કામ માટે વર્થ હોય છે, પરંતુ આવી જે ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે પરિવારની એક દીકરી ગુમાવવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે બિલીમોરામાં આટલી મોટી જે ઘટના સામે આવી રહી છે, આ જે સમગ્ર ઘટના છે બિલીમોરા શહેરની છે અને વખરિયા બંદર રોડ પાસે આવેલી જે ગટર છે ગટર ખુલ્લી રાખવામાં આવી હતી। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। મોહલ્લાના લોકો દ્વારા, આગેવાનો દ્વારા પણ 4-5 વાર રજૂઆતો નગરપાલિકા કરવામાં આવી હતી। ત્યારે દૂર નિંદ્રામાં પડેલી બિલીમોરા નગરપાલિકા દ્વારા જે ગટર ખુલ્લી રાખવામાં આવી હતી, જ્યારે સમગ્ર જે 5 વર્ષની બાળકીનો જે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય આવી નગરપાલિકાઓ છે, નગરપાલિકાઓ ખાલી પોતાના કામ અર્થે જ જે પોતાના સ્વાર્થ અર્થે જે રાખવામાં આવી રહ્યા છે, ત્યારે જે બિલીમોરા નગરપાલિકાની જે સામે આવી રહી છે ઘટના, ત્યારે ચોક્કસપણે કહી શકાય આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓ સામે આવી રહી છે। તે સમગ્ર ઘટના છે સીસીટીવી ફૂટેજમાં સામે આવી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય નગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ પણ કરવામાં આવી રહી છે, હજુ પણ જે બાળકીઓ છે બાળકીને લાપતા મળી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય આવી ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે બિલીમોરા નગરપાલિકા દ્વારા પણ અનેક જે આવી ઘટનાઓ સામે આવી રહી છે તેમના પગલાં નહીં લેવામાં આવી રહ્યા। ત્યારે જે પરિવાર દ્વારા પરિવાર ઉપર આજે આગ ફાટી ઉપડી હોય તેવું સામે આવી રહ્યું છે। જે બાળકી છે બાળકી રમતા રમતા અંદર પડી ગઈ હતી, ત્યારે જે સમગ્ર ઘટના ગટર ખુલ્લી રાખવામાં આવી હતી, જેના કારણે ઘટના બની હોય તે સ્થાનિકો પણ કહી રહ્યા છે। સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કારણ છે કે આગેવાન દ્વારા પણ 4-5 વાર રજૂઆત કરવામાં આવી હતી લોકો દ્વારા કે ગટર પૂરી દેવામાં આવે તેવી માંગ ઉઠી રહી હતી, પરંતુ નગરપાલિકાને કોઈ ફુરસત ના મળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજે એક પરિવારની દીકરી ગુમાવવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે લોકો છે તે લોકોને આક્રોશ જોવા મળી રહ્યો છે। જી દુષ્યંત, હાલ બાળકીની બચાવની કામગીરી આગળ વધારાઈ છે કે નહીં? હજી ચોક્કસપણે કહી શકાય છે બપોરની ઘટના છે સમગ્ર ઘટના જે સીસીટીવીમાં આવી રહી છે। નગરપાલિકા દ્વારા કામે લગાડવામાં આવ્યા છે, ખાલી દેખાવો પૂરતા કામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે આ ગટર ખુલ્લી રાખવામાં આવી રહી જેના કારણે જે ઘટના બની છે એક પરિવારની દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। હજુ જે છે જે લોકો ફાયર વિભાગ, બિલીમોરા ફાયર વિભાગ અને નગરપાલિકાની જે ટીમ છે તે શોધખોળ બાળકીને કરવામાં આવી રહી છે। ત્યાં લોકોમાં એક જ આક્રોશ જોવા મળી રહ્યો છે કે નગરપાલિકામાં અનેક વાર આવી રજૂઆતો કરવામાં આવી છે, અનેક જે વિસ્તાર છે નગરપાલિકા બિલીમોરા નગરપાલિકાના વિસ્તારો આવ્યા છે તે અનેક આવી ઘટનાઓ બનતી આવી છે। જ્યારે બિલીમોરા આપણે ગરનાળાની વાત કરવામાં આવે તો ચોમાસા દરમિયાન જે ગરનાળું હોય તે પણ ભરાઈ જવા પામ્યું છે, ત્યારે કારણે લોકો છે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। બિલીમોરા નગરપાલિકા દ્વારા કોઈ કામ જ કરવામાં નથી આવી રહ્યા, ખાલી બસ કાગળ ઉપર કામો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આવી મોટી દુર્ઘટનાઓ સામે આવી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો નવસારીના બિલીમોરાની આ ઘટના, જ્યાં જીવન જ્યોત એપાર્ટમેન્ટ પાસે એક બાળકી ગટરમાં ખાબકી ગઈ। તંત્રની ઘોર બેદરકારી કહી શકાય। ખુલ્લી ગટર રાખતા બાળકી ગટરમાં ખાબકી ગઈ। બપોર બાદ બાળકી પરત ન મળતા તેની શોધખોળ હાથ ધરાઈ છે। સીસીટીવીમાં ચેક કરતા જાણવા મળ્યું કે બાળકી ગટરમાં પડી હોવાના સમાચાર મળ્યા છે। જોકે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે। ફાયરની ટીમ દ્વારા બાળકીની શોધખોળ કરાઈ રહી છે।
પરંતુ સવાલ એ જ થાય છે કે ક્યાં સુધી આવા નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહેશે। તંત્રની એક બેદરકારીના કારણે નિર્દોષ બાળકી આજે ગટરમાં ખાબકી ગઈ છે। રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ બાદ હાલમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક દિવસના વરસાદમાં જ સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગઈ છે। સતત વરસાદને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને કમર સુધી પાણીમાં ઊંડે સુધી ચાલવાની ફરજ પડી રહી છે। દિલ્હીમાં વહેલી સવારે ભારે વરસાદથી પાણી ભરાવાના કારણે વહીવટી તંત્રની કામગીરીનો પર્દાફાશ થયો છે। ત્યારે દિલ્હીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવનું ઘર પણ વરસાદના પાણીમાં ડૂબ્યું છે। સંસદ સત્રને કારણે સંસદમાં જવા માટે જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે ઘરની અંદરના ભાગમાં પાણી ભરાઈ જવાથી તેમના સ્ટાફે તેમને ઉંચકીને લઈ જવા પડ્યા હતા। કર્મચારીઓએ તેમને ઉંચકીને લાવ્યા અને કારમાં બેસાડ્યા, જે બાદ તેઓ સંસદ જવા રવાના થયા હતા। ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જોકે આ સમસ્યાનો સામનો કર્યા બાદ રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે એમડીવીસીમાં આવી પરિસ્થિતિઓ માટે ક્યારેય તૈયાર નહોતી। આટલો મોટો વરસાદ પડ્યો બાદ પણ નાળાઓની સફાઈ નથી કરાતી। વધુમાં કહ્યું કે આ વિસ્તારમાં મોટાભાગના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોના રહેઠાણ છે। એક ગૃહ રાજ્યમંત્રી પણ છે અને તેમના હેઠળ એનડીએમસી આવે છે। પરિસ્થિતિ એવી છે કે લોકો માટે બહાર આવવું મુશ્કેલ બની ગયું છે। અમારે બહાર નીકળવા માટે બીજાની મદદ લેવી પડી રહી છે। વધુમાં તેમને 2 દિવસ પહેલા જ ફ્લોરિંગ કરાવ્યું હતું, પરંતુ વરસાદના પાણીના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ જણાવ્યું હતું। દેશના મોટાભાગના હિસ્સામાં વરસાદી માહોલ જામ્યો છે। હિમાચલમાં વરસાદ આફત બન્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। ગુરુવારે અને શુક્રવારે ભારે વરસાદે તારાજી સર્જી હતી। ત્યારે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની આજુબાજુ અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું। કાટમાળ નીચે અનેક વાહનો ફસાઈ ગયા હતા, જેના લીધે અફરાતફરી મચી ગઈ હતી। ભારે વરસાદના કારણે ભૂસ્ખલન જેવી ઘટના બનતા મોટા મોટા પથ્થરો પહાડ પરથી નીચે પડ્યા હતા, જેની લપેટમાં માર્ગો પરથી પસાર થતા વાહનો આવી ગયા અને તેમાં 3 થી 4 વાહનો ફસાઈ ગયા હતા। જોકે ત્યાં હાજર લોકોએ હેમખેમ લોકોને બચાવી લીધા। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। જોકે આ ઘટનાથી વિસ્તારનો વાહન વ્યવહાર થંભી ગયો હતો। પર્યટકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। નીટ પેપર લીક કેસમાં મહારાષ્ટ્રના લાતુર અને બીડના શિક્ષકો પોલીસના રડાર પર છે। આ સંદર્ભે લાતુર પોલીસે બીડ વિસ્તારના 2 શિક્ષકોની પૂછપરછ કરીને તેમના નિવેદનો નોંધ્યા છે। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ નીટ પરીક્ષામાં 650 થી વધુ માર્ક્સ મેળવવા બદલ વિદ્યાર્થી દીઠ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ શરૂઆતમાં તેને 50,000 રૂપિયા એડવાન્સ તરીકે લીધા હતા। એવી પણ માહિતી મળી છે કે 14માંથી એક પણ વિદ્યાર્થીને 600 થી ઉપરના માર્ક્સ મળ્યા નથી, તેથી કેટલાક લોકોના પૈસા પણ પરત કરવામાં આવ્યા હતા। પોલીસે 2 આરોપી જલીલ પઠાણ અને સંજય જાદવના મોબાઈલ ફોનમાંથી 14 એડમિટ કાર્ડ મળ્યા, જેમાંથી કેટલાક એડમિટ કાર્ડ પટનાની એક સ્કૂલના છે। પોલીસ હાલમાં નીટ કૌભાંડ કેસના નાણાકીય પાસા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આરોપીના બેંક ખાતા અને વ્યવહારોની તપાસ કરી રહી છે। આ ઉપરાંત ગુનાની આવક, બેંક બેલેન્સ અને રોકડમાંથી ખરીદેલી મિલકતના સંબંધમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। સંસદમાં શિયાળુ સત્રનો આજે 5મો દિવસ છે અને નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામની તબિયત લથડી હતી। તેઓ બેભાન થઈ ગયા હતા। સૂત્રોના જણાવ્યા મુજબ સાથી પક્ષોએ ફૂલો દેવીને તુરંત સંભાળી લીધા હતા અને એમ્બ્યુલન્સ બોલાવી હતી। સંસદ પરિસરમાં ફૂલો દેવીને એમ્બ્યુલન્સમાં લઈ જવાતો વિડીયો સામે આવ્યો છે। એમ્બ્યુલન્સમાં આગળની બેઠકમાં આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પણ જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ફૂલો દેવી નેતામ છત્તીસગઢના બસ્તર જિલ્લાના કોંડા ગામના રહેવાસી છે। તેઓ છત્તીસગઢમાં મહિલા કોંગ્રેસની અધ્યક્ષ પણ છે। તેઓ સપ્ટેમ્બર 2020ના રોજ કોંગ્રેસના સભ્ય તરીકે છત્તીસગઢથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા।
આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે અમારી સરકારે નાલંદા યુનિવર્સિટીને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે। નાલંદા યુનિવર્સિટી અંગે રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે તમે પુસ્તકો બાળી શકો છો, ઇમારતો બાળી શકો છો, પરંતુ ભારતના જ્ઞાન અને સંસ્કૃતિને બાળી શકતા નથી। તેમણે વધુમાં કહ્યું કે જ્યારે ભારતની સાંસ્કૃતિકતા ચેતનાની વાત આવે છે ત્યારે ભવ્ય રામ મંદિર પણ આપણા મગજમાં આવે છે। આ વખતે અયોધ્યાની લોકસભા સીટ પર અમને જોઈતી સફળતા નથી મળી, જેને લઈને વિપક્ષના ચહેરા પર ચમક જોવા મળી રહી છે। અમારા વિરોધીઓ કહે છે કે તમે અયોધ્યા ગુમાવી, બસ્તી ગુમાવી અને ચિત્રકૂટ ગુમાવ્યું, પ્રયાગરાજ ગુમાવ્યું, નાસિક, રામટેક અને રામેશ્વરમ પણ ગુમાવ્યું। વધુમાં સુધાંશુએ કહ્યું કે જેઓ પહેલા કહેતા હતા કે રામ છે તેનો પુરાવો આપો। આજે તેઓ ઉત્તરથી દક્ષિણ સુધી રામ સાથે જોડાયેલા પુરાવા આપી રહ્યા છે। 30 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બસપાએ સંયુક્ત રીતે સરકાર બનાવી હતી। પછી એક નારા લગાવવામાં આવ્યો, મિલે મુલાયમ કાશી રામ, હવા મેં ઉડ ગયે જય શ્રી રામ। અને માત્ર હવામાં ઉડ્યા નહીં, થોડા સમય પછી અમે અમારી સરકાર બનાવી અને હવે આવનારા સમયમાં અમારો લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં ભારતની સ્થાપિત ક્ષમતાના 40% વીજ ઉત્પાદન ગ્રીન એનર્જીથી થાય। જમીન કૌભાંડ કેસના આરોપી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા જામીન આપ્યા છે। તેમના જામીન મળ્યા બાદ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ઘરે મીઠાઈ પણ વહેંચવામાં આવી હતી। જો કે આ પહેલા 13 જૂને ઈડી અને આરોપી પક્ષની સુનાવણી બાદ કોર્ટે પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો। ઉલ્લેખનીય છે કે કથિત જામીન કૌભાંડ કેસમાં 30 જાન્યુઆરીએ ઈડીએ હેમંત સોરેનના ઘરે રેડ પાડી હતી, જેમાં તપાસમાં 36 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી તો કેટલાક બેનામી દસ્તાવેજો પણ મળી આવ્યા હતા। જે બાદ 31મી જાન્યુઆરીએ ઈડીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી, જેને લઈને સુનાવણી ચાલી રહી હતી ત્યારે હેમંત સોરેનના જામીનની તેમના વકીલે પુષ્ટિ કરી હતી। એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે સ્ટાફને જણાવ્યું કે તેની બેગમાં બોમ્બ છે। ત્યારબાદ આ ઉપસ્થિત લોકોમાં હોબાળો મચી ગયો। ટ્રાન્ઝિટ ચેકિંગ દરમિયાન તેણે સ્ટાફને તેની બેગમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી। એરલાઇન સ્ટાફે તરત જ બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની જાણ કરી અને બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। ટીમે તરત જ પેસેન્જરની બેગ તપાસવાનું શરૂ કર્યું જેથી બોમ્બને કાઢી શકાય। જો કે હજુ સુધી એ માહિતી સામે નથી આવી કે પેસેન્જરની બેગમાં ખરેખર બોમ્બ હતો કે નહીં। સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બોમ્બની હાજરી વિશેની માહિતી નકલી હોવાનું બહાર આવે છે। ભૂતકાળમાં પણ ફ્લાઇટ અને ચેકિંગ દરમિયાન ઘણા મુસાફરોએ આવી ધમકીઓ આપી છે, પરંતુ તપાસ દરમિયાન તેમની બેગમાંથી કંઈ મળ્યું નથી, પરંતુ જ્યારે બોમ્બની ધમકી જ મળે છે। કર્ણાટકના નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માત સર્જાયો હતો। કર્ણાટકના હાવેરી જિલ્લાના બ્યાડગી તાલુકામાં પાર્ક કરેલી ટ્રક સાથે વાહન અથડાતા અકસ્માત થયો હતો। આ દુર્ઘટનામાં બાળકો સહિત 13 લોકોના મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવ્યો હતો, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો શિવમોગ્ગાના યેમ્માહટ્ટી ગામના રહેવાસી છે, જે બેલગાંવ જિલ્લાના સવાહટ્ટી ખાતે યલમ્મા મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા। ટ્રાફિક સિગ્નલ તોડનારાના ગાલ પર તમાચું મારતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પુણે પોલીસે સોશિયલ મીડિયા પર એક્સ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં એક ગાય રેડ સિગ્નલ પર ઊભી રહેલી જોવા મળે છે। તે સિગ્નલ ગ્રીન થવાની રાહ જોઈ રહી છે, જેને જોઈને આજુબાજુમાં ઊભેલા વાહન ચાલકો પણ આશ્ચર્યમાં મુકાયા। આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો પર યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે। એક યુઝરે લખ્યું કે મનુષ્ય જાનવર થઈ ગયો છે અને જાનવર મનુષ્ય। ત્યારે આજકાલ ટ્રાફિક સિગ્નલ તોડવાને લઈ અનેકો સમાચાર સામે આવતા હોય છે, ત્યારે આ વિડીયો મારફતે અબોલ પશુ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે।
વૈજ્ઞાનિકોએ એમ્પોક્સના નવા વાયરસને લઈ ગંભીર ચેતવણી આપી છે, જે 110થી વધુ દેશોમાં ફેલાવાની માહિતી સંશોધક કરતા ક્લાઉડ ઉદામેહકે ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. સંશોધકે જણાવ્યું હતું કે એમ્પોક્સનો નવો વાયરસ તદ્દન ઘાતક છે અને લોકોમાં ખૂબ જ સરળતાથી ફેલાય છે. આ રોગથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બાળકોની હત્યા થઈ રહી છે અને મહિલાઓના ગર્ભપાત થઈ રહ્યા છે. વધુમાં તે મોટા ભાગે ગાય અને બાયસેક્સ્યુઅલ પુરુષોને અસર કરે છે. મહત્વનું છે કે આ વાયરસ અગાઉ મંકી પોક્સ તરીકે ઓળખાતો હતો. તે ક્લેડ 11 સ્ટ્રોન હતો. જો કે હાલ રિસર્ચ કરતા લોકોને ડર છે કે તે પડોશી દેશોમાં ફેલાઈ ગયો છે. આ વાયરસ પર સંશોધન કરી રહેલા યુનિવર્સિટી ઓફ રવાન્ડાના જીન ક્લાઉડ ઓફ ઉદાહે મુકાએ તેમણે FFT પર જણાવ્યું કે આ નવો વાયરસ અન્ય સ્થળોએ ફેલાય તે પહેલા ઘણું મોડું થઈ જશે. તમામ દેશોએ આ માટે તૈયાર રહેવું જોઈએ. અમરનાથ યાત્રા 29 જૂન 2024થી શરૂ થવા જઈ રહી છે. આ યાત્રા 2 મહિના સુધી ચાલશે. અષાઢ પૂર્ણિમાથી શરૂ થતી બાબા અમરનાથની યાત્રા શ્રાવણ પૂર્ણિમા સુધી હોય છે. આ દરમિયાન લાખો શિવ ભક્તો બાબાના દરબારમાં પહોંચે છે અને બાબાના ચમત્કારના સાક્ષી બને છે. 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 19 ઓગસ્ટ સુધી ચાલનારી યાત્રામાં બાબા બર્ફાનીના દર્શન માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયા છે. શિવ ભક્તોમાં રજીસ્ટ્રેશન માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અમરનાથ યાત્રા જવા ઈચ્છુક ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહી છે. જ્યારે યાત્રા શરૂ થશે ત્યારે અમરનાથ યાત્રાનો માર્ગ બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પડે પડની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.